હા બોલ ભાઈ. મોટા ક્યાં છો? ઘરે જ છું. હું આવું છું ઘરે. કેમ? કેમ હું આ બાપાની મિલકતમાં ભાગ પાડ્યા ને એમાં મારી યાર અન્યાય થયો છે એટલે મારે ચોખવટ કરવી છે એટલે હું તારે ઘરે આવું છું. અરે પણ હું બહાર જતો તો. આ તો તું ઘડીક બેસ ને આવું. આ 2 મિનિટમાં આવ્યો. બોલ ભાઈ, શું અન્યાય થયો? તું હોશિયાર ને ભાઈ, હું અન્યાય જોઈ. કેમ? કેમ હું જો અન્યાય જો હોય તો જ હું અહીંયા આવ્યો. જો બાપાને 2 ફેક્ટરી હતી. હા. એક તને આપી, હા. એક મેં રાખી. હા 2 બંગલા હતા. હા એક તને આપ્યો, હા. એક મેં રાખ્યો. હા 2 ગાડી હતી, એક હા. તને આપી, એક મેં રાખી. હવે આમાં ક્યાં અન્યાય થયો? હજી બાપાની વસ્તુમાં અન્યાય થયો છે. હવે ક્યાં અન્યાય થયો પાછો? બાપાને બૂટ ચપ્પલ કેટલા હતા? બે જોડી. 2 જોડી હતા, 2 એક જોડી. બાપાને બૂટ કેટલા ના આવ્યા હતા? 500 રૂપિયાના. બરોબર. અને ચપ્પલ હતા એ કેટલા ના આવ્યા હતા? 100 રૂપિયાના. બાપા બૂટ બહાર જાય ત્યારે પહેરતા હતા, લગ્ન પ્રસંગમાં બહાર. અને ચપ્પલ ક્યાં પહેરતા હતા? સંડાસ જાય ક્યારે? જો અન્યાય. બાપાના બૂટ મોંઘા હતા એ તે રાખ્યા અને ઓલા સંડાસ જવાના ચપ્પલ તે મને આપ્યા. આ મારી યારે અન્યાય નો જો. કમાલનો માણસ હોય યાર. કમાલનો નહીં, વ્યવહારિક વાત છે આમાં. તો હવે એક કામ કર, હું આ બૂટ છે ને તું લઈ જા. હા. અને બાપાના સ્લીપરિયા મને આપી દે. નહીં મારે વડીલોના સંસ્કાર છે. મારે મગિયારાનું ખાવાનું થાતું જ નથી. ભાગ તો હરખા ભાગે જ ખાવા જોવે ભાઈ. બરોબર. તો હું કરશું? તું કેમ કરવું હવે? હું કરશું એટલે બાપાના બૂટ કેટલાના? 500 ના. ચપ્પલ 100 રૂપિયાના. આ એક બૂટ કેટલાનું છું? 250 નું. આ એક ચપ્પલ કેટલાનું છું? 50 રૂપિયાનું. આ 300 રૂપિયા થઈ ગયા. આ 300 હે ટોટલ 600 રૂપિયાનો માલ છે. આ 300 તારા, આ 300 મારા. આને વ્યવહાર કહેવાય. તમારે બધું ગળકી જવું છે. અમને સંડાસ ના ચપ્પલ લઈ દેવાય. ભાગ કરવો હોય ને તો આ રીતે થાય. સરપંચ ને બોલાવો તો સરપંચ ને બોલાવો, MLA ને બોલાવો તો MLA ને બોલાવો, અને મોદી ને બોલાવો તો મોદી ને બોલાવો. બરોબર. આ રીતે ભાગ થાય છે. આ મારો ભાગ આવી ગયો, આ તારો ભાગ તારી પાસે. બરોબર. હવે તારે સંબંધ રાખો તો રાખ. આ વ્યવહારે મેં ભગવાનની સાક્ષી આ બધો ભાગ પાડ્યો. હું જાઉં છું. જય બોલા નાથ. એ માસી હો ક્યાં ગયા? બોલો સરપંચ. માસી, હું તમને ચૂંટણીની સ્લીપ દેવા આવ્યો છું. તમે જે મને 2 ટર્મથી સરપંચમાં જીતાડો છો ને એમ આ વર્ષે જીતાડી દેવાનો છે. ના ના હો મમ્મી, આપણે કઈ જીતાડવાનું થતા નથી. આપણી માટે એને કઈ કર્યું છે? ગામ માટે કઈ કર્યું છે? એના બંગલા બનાવ્યા, ફાર્મ હાઉસ બનાવ્યા, એનો ખુદનો વિકાસ કર્યો છે. આપણી માટે કઈ કર્યું નથી એને. સમજ્યા તમે? હો બટા, 2 ટર્મમાં એનો વિકાસ કર્યો ને તો હવે 3જા ટર્મમાં ગામનો વિકાસ કરશે. કેમ સરપંચ? બરોબર ને? માસી, હજી આ વખતે કમી દો. એની પછીની ટર્મમાં ગામનું કઈક કરી. એમાં શું છે, હજી મારે ફોર્ચ્યુનર લેવાની રહી ગઈ. જોયું મમ્મી? આ નો સુધરે. ઈ કહેતા હતા આપણે બીજાને મત દેશું. હાલો. અરે પણ માસી, આ સ્લીપ તો લેવા જાવ. એવું શું કરો? એ માસી, એ માસી આવું શું કરો છો? આ એક વર્ષ માસી, આ એક ટર્મ જીતાડી ગયો ને. આમ જો મારું માનો તો મેં નવો આવશે ને તો એ પહેલેથી ચાલુ કરશે. હવે મારે બંગલો ફાર્મ હાઉસ તો થઈ ગયું છે. એ ફોર્ચ્યુનર હાટું કેવું કામ એવું કરો છો માસી? નક્કી આ ગામ વાળા અમને ફોર્ચ્યુનર વાળો નહીં થવા દે. મમ્મી છે ને એનું તારે ખોટું ન લગાડાય. ઈ ભોળી ગાય જેવી છે. આમ તેમ તું એનું માથે લે. બહુ ડાય છે ઈ. તારા પ્રત્યે બહુ એને લાગણી, સમજાણું? એટલે બહુ ઘસઘસ ન કરવું. હાલ બેસી જા. એને તો એની માં ભોળી ગાય જેવી જ લાગે ને. મને ખબર છે કેવી ખૂટિયા જેવી છે. જ્યારે હોય ત્યારે માથા જ મારતી હોય. મમ્મીને જય શ્રી કૃષ્ણ કર્યું તે? ક્યાં છે મમ્મી? આ બેઠા. અહીંયા છે ડોશી ખૂટિયા જેવી.
બોલો શું તકલીફ છે? દાંત દુખે છે ડોક્ટર સાહેબ. આ કરો. તમારો દાંત થડી ગયો છે માવા ખાઈ ખાઈને, કાઢવા પડશે. 500 રૂપિયા થાય. એક કામ કરો ને, 100 રૂપિયા રાખો, ખાલી ઢીલો કરજો, બાકી હું ઘરે જઈને કાઢી લઈશ. જાઓ જો. એ ઢીલા કરવા બેઠા થઈ. સુરતમાં જ આવા. જો તો 3000 નો ડ્રેસ મંગાવી લો ને. મંગાવી લે. તમે મારે લગ્ન કરી ખુશ તો છો ને? એવા ઘેલ હાગરા સવાલ કરવાનું બંધ કર. તારે બીજો ડ્રેસ જોતો હોય તો મંગાવી લે. એનો મતલબ તમે ખુશ છો એમ ને? એ બધું સમજી જવાનું હોય. હા હું સમજી ગઈ, તમે ખુશ છો. તમે બધા સમજી ગયા ને? જીવ લઈ ગયું છે. શેરીમાં કોઈ દેખાય છે? એ મોટા ન્યા હું તડકાના ગાડી ઉપર બેઠા છો? અંદર એસી માં આવો, શરબત બરબત પીવો, મજા આવશે. આ મારો બેટો જીગો કામ વગર પાણી નું પૂછે એવો છે નહીં હો. નક્કી દાળમાં કાંઈક કાળું લાગે તો કામ છે. બરોબર છે, સાચી વાત છે. આ કોઈ કે નહીં. હાલને જઈને જોઈએ તો કરાય ને આપણે શરબત પાય છે ને. ઓલા છોકરાને લેતા આવો, ઈ ટાઢો કોઠો કરે ને. હાલ બેટા હાલ, જિગ્નેશ કાકા જો શરબત પાય છે. આવો આવો. હવે પેલો હગો ભાડો છે કે આવો. અચ્છા ક્યાં બેસ છે? આ નવી ટેકનોલોજી વાળા સોફા છે. જો તું બટા અહીંયા નાના સોફે બેસી જા. ગરમી પણ બહુ પડે હો. એસી કરના કરો. એ જાનુ ઓલું હાજમોલા વાળું શરબત લેતી આય, મહેમાન હાટું કાઢું. હાજમોલા નાખ્યું છે. ફૂલ મેં ન લીધું. ના ના, હું હજી જમીને જ બેઠો. તમે પીવો ને તમ તારે. બાકી આ યુદ્ધ તો બહુ કરી હો ભાઈ. એલા ભાઈ હેરાન કરી નાખ્યા બધાને. હાજમોલા ની અસર ચાલુ થઈ ગઈ. હે મને કઈ કીધું? ના ના, આ બધા બહુ હેરાન થઈ ગયા યુદ્ધમાં. બધા હરામી હો. આ ગેસ ની કેટલી રામાયણ છે ખબર? અરે ગેસ ની બહુ તકલીફ છે, એટલે તો શરબત પાયું. બધા ભાઈઓ ને તને હા અંકલ. આનો છે પણ ગેસ જાતો. હાલો તો અમે જઈએ. 1 મિનિટ. हाँ लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ શું કરો? એ તમને ન સમજાય. શરબતમાં મજા આવી કે નહીં? બતમાં મજા. તો વાંધો નહીં. હા ટાઢો કોઠો જો. પાછા આવતા નહીં જો. હાલો. હમણાં યુદ્ધ હાલે ત્યાં. હા. હારું જીગાનો લોજિક કઈ સમજાણું નહીં હો. મને ન સમજાણું, પણ સારું નબળાઈ જેવું લાગે. મને તે ખબર ન પડી આ હું થયું. મિનિટ જોઈ લે. થોડોક કિલો 2 કિલો વજન ઓછું લાગે છો. એક કામ કર, તારી બેન પુણીઓને શરબત પીવા બોલાવી લે. એમ કરું. હા એને ફૂલ થઈ જાય ને હમણાં ઉપાધી નહીં. આને કહેવાય તેલ પાઈને એડિયું કાઢવું, શરબત પાઈને ગેસ કાઢવું. હા. બોલો ભાઈ, શું તકલીફ છે? કાલનું ઝાડા જેવું થઈ ગયું છે સાહેબ. તમે બધા લગ્ન ગાળા હોય એટલે ખાવામાં કઈ લિમિટ રાખો નહીં. 100 ચાંદલો કરો ને 200 ની રબડી ઠીકી જાવ, પછી કે સાહેબ ઝાડા જેવું થઈ ગયું. ઇન્જેક્શન નો ઘોડો મારવો પડશે. મારજો, બીજું હું. લાવો આ. હાથે રહેવા દો ને સાહેબ. આ મારજો ને. ક્યાં અહીંયા વાહે. જ્યાં વાહે તમારે ઇન્જેક્શન મરાવવા હોય ને તો 11 વાગ્યા પછી આવું. અમારે હું હવારે તમારા ઢીંઢા જવા કાઢો. હાલો લાવો આ. ના એ પ્રસંગમાં આવ્યો તે. હા જિગ્નેશભાઈ, તમે યુટ્યુબ માં આટલા મોટા સ્ટાર થઈ ગયા છો, તો હવે તમારે કઈ ગાડી લેવાનું પ્લાનિંગ છે? 1 મિનિટ. મોટા ઇન્ટરવ્યુ વાળા આવ્યા છે, હમણાં તને ફોન કરું. મારે મર્સિડીઝ લેવી છે. મર્સિડીઝ. મર્સિડીઝ નો સ્પેલિંગ કહેશો જરા? MUMA. સુમો લેવો છે મારે. સુમો ટાટા સુમો. बस हवा निकल गई. વાહ 1 નંબર માં.
એક નંબર બસ બસ કરો સ્ટાર્ટ અરે 1 મિલિયન વ્યૂ આમાં કાકાની થોડી કોણી નડે કાકાને કોણી આખી લેવાનું કયો કોણી આ 3000 ના ચોપડાનો ખર્ચો કરાયો પણ હરામ બરાબર જો એકવાર જોયા હોય તો આ 30,000 નો ફોન લીધો કોઈ દિવસ શાંતિ જોવા દીધો હાલે આની મને ભણવા દે ઓનના જીગરા થઈ ગયા પાછા આમાં જવાબ દે એ હિલેને ફોન દે